નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કેન્દ્ર સરકારના 1 કરોડ કરતાં વધારે પેન્શનર્સ અને કર્મચારીઓ સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ કરોડોની સંખ્યામાં થાય છે તેવા કર્મચારીઓ 1 જુલાઈ 2024થી જે છે તે મોંઘવારી ભથ્થામાં જે છે તે વધારવાની રાહ જોઈને બેઠા છે। અને મિત્રો શ્રમ મંત્રાલય દ્વારા જે છે તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના મે 2024 સુધીના આંકડાઓ બહાર પાડી દેવામાં આવે છે। તો જાણીએ આજના વિડીયોમાં કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ એટલે કે એઆઈસીપીઆઈના મે સુધીના આંકડાના અંદાજિત પ્રમાણે જુલાઈ 2024થી કેટલું જે છે તે મિત્રો ડીઆરનેસ એલાઉન્સ અને ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ડીઆર વધશે। સાથે જ મિત્રો કેન્દ્ર સરકારે જે છે તે મિત્રો ક્યાં સુધીમાં આનો આદેશ જારી કરશે અને આ મોંઘવારી ભથ્થાની રકમ જે છે તે કઈ રીતે ચૂકવવામાં આવશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સારા સમાચાર છે, જુલાઈથી કેટલું ડીએ વધશે તેની પુષ્ટિ થઈ ગઈ છે। કેન્દ્ર સરકારે પણ આદેશ જારી કર્યો છે। મિત્રો કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે, એક વખત જાન્યુઆરી મહિનામાં અને બીજી વખત જુલાઈ મહિનામાં। જાન્યુઆરી 2024થી કુલ મોંઘવારી ભથ્થુમાં 4% વધારો કરી અને 50% કરી દેવામાં આવ્યું હતું, જે હવે કર્મચારી અને પેન્શનરોને ચૂકવવામાં આવી રહ્યું છે। હવે જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થું શું છે તે જાણવા માટે તમામ કર્મચારી અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મોંઘવારી ભથ્થા ડીએના આંકડા જાહેર કરવામાં આવ્યા। તમારી રાહનો અંત લાવીને કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારાનો ડેટા જારી કર્યો છે। મે 2024 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના આંકડા બહાર પાડવામાં આવે છે। તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એઆઈસીપીઆઈ ડેટા અનુસાર મોંઘવારી ભથ્થું જે છે તે વધી રહ્યું છે। મોંઘવારી ભથ્થું જાન્યુઆરીથી જૂન સુધીના 6 મહિનામાં કુલ એઆઈસીપીઆઈના ડેટાને લઈને નક્કી કરવામાં આવે છે। સિમલાના લેબર બ્યુરો દ્વારા દર મહિને એઆઈસીપીઆઈના આંકડા બહાર પાડવામાં આવે છે। આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિના માટે માત્ર એઆઈસીપીઆઈના ડેટા જ બહાર પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાનો ડેટા લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના કારણે બહાર પાડવામાં ન આવ્યો હતો। તે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એક સાથે મિત્રો જે છે તે જૂન મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો। મે 2024નો ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો। સામાન્ય રીતે દર મહિનાનો ઇન્ડેક્સ મહિનાના અંતિમ દિવસે બહાર પાડવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તે સમયસર બહાર પાડવામાં આવતો નથી। આમાં વિલંબ થઈ રહ્યો છે। હાલમાં ઘણા વિલંબ પછી હવે મે 2024નો ઇન્ડેક્સ ડેટા બહાર પાડવામાં આવ્યો છે। જો આ ડેટા જોઈએ તો એઆઈસીપીઆઈના આંકડાઓમાં 0.5 એટલે કે 0.5 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને હવે કુલ એઆઈસીપીઆઈનો આંકડો 139.9 છે। જો આ રીતે જોવામાં આવે તો જુલાઈથી અત્યાર સુધીમાં કુલ મોંઘવારી ભથ્થું વધીને 53% જે છે તે થઈ શકે છે। મિત્રો જૂન મહિનાનો ઇન્ડેક્સ હજુ આવવાનો બાકી છે। જાન્યુઆરીથી મે સુધીના કુલ 5 મહિનાના આંકડા જારી કરવામાં આવે છે, પરંતુ હજુ જૂનના આંકડા જાહેર કરવામાં આવ્યાના બાકી છે। જો આ આંકડામાં ઉછાળો આવે તો પણ તમારું મોંઘવારી ભથ્થું 53%થી ઉપર જવાનું નથી। જો ઇન્ડેક્સ 8 પોઈન્ટ વધે તો જ મોંઘવારી ભથ્થું 54% થશે, પરંતુ 8 પોઈન્ટનો વધારો અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યો નથી। તેથી આટલી મોટી અપેક્ષા રાખવી વ્યર્થ છે। મિત્રો વાત કરીએ મિત્રો આટલું મોંઘવારી ભથ્થું તો તમને જાણકારી માટે જણાવી દઈએ કે અત્યારે જાન્યુઆરી મહિનાનો ઇન્ડેક્સ 138.9 પોઈન્ટ હતો, તેથી મોંઘવારી ભથ્થું 50.84% થઈ ગયું હતું। ફેબ્રુઆરી મહિનાનો ઇન્ડેક્સ 139.2% હતો, તેથી મોંઘવારી ભથ્થું 51.44% ઘટી ગયું હતું। માર્ચ મહિનાનો ઇન્ડેક્સ ફરીથી 138.9%એ પહોંચ્યો તો મોંઘવારી ભથ્થું 51.95% થઈ ગયું હતું। એપ્રિલ મહિનાનો ઇન્ડેક્સ 139.4% હતો, આમ મોંઘવારી ભથ્થું એપ્રિલ મહિના સુધી 52.43% થયું હતું। હવે મે મહિનાનો ઇન્ડેક્સ પણ બહાર પાડવામાં આવે છે। હવે આ આંકડો 139.9 પોઈન્ટ છે, તે મુજબ કુલ મોંઘવારી ભથ્થું 52.91 થઈ ગઈ છે। જો જૂન મહિનાનો આંકડો ઇન્ડેક્સ બહાર પાડવામાં આવશે તો આ આંકડો 0.4 પોઈન્ટ સુધી વધી શકે છે। જો કુલ ઇન્ડેક્સ 141 થશે તો તે મુજબ મોંઘવારી ભથ્થું 53.12 થશે, પરંતુ દશાંશ પછીનો ગણાશે નહીં। તેથી જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થું માત્ર 53% ચૂકવવામાં આવશે। પગાર અને પેન્શન નિર્ધારણના નિષ્ણાત એજી બ્રધરહુડના ભૂતપૂર્વ પ્રમુખ હરિશંકર તિવારીના જણાવ્યા અનુસાર જુલાઈ 2023માં ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક સૂચકાંક 402.336 જુલાઈ પોઈન્ટ હતો। ઓગસ્ટ 2024માં ઇન્ડેક્સ 400 પોઈન્ટ, સપ્ટેમ્બરમાં 396, ઓક્ટોબરમાં 398, નવેમ્બરમાં 400, ડિસેમ્બરમાં 399, જાન્યુઆરી 2024માં 400, ફેબ્રુઆરીમાં 400, માર્ચ 2024માં 400, એપ્રિલમાં 400, એપ્રિલમાં 402। જો જૂનમાં ઇન્ડેક્સ 4.2.912 પોઈન્ટ પર રહે તો આ 12 મહિનાના ઇન્ડેક્સના આધારે સરેરાશ 400.536 પોઈન્ટ હશે। આમ મિત્રો જુલાઈ મહિનામાં જે છે તે 3%નો વધારો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોના ડીઆરમાં થઈ જશે, તેઓ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસના ઇન્ડેક્સના આંકડા પરથી જાહેર થઈ ગયું છે। એટલે કે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ સાથે વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો કે 7મા પગાર પંચ અંતર્ગત જેઓ પેન્શન અને પગાર મેળવે છે તેમને તમામને 3%નો મોંઘવારી ભથ્થો જુલાઈ મહિનાથી જે છે તે ચૂકવવામાં આવશે। આગામી બજેટ જે છે તે મિત્રો 23 જુલાઈના રોજ નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો ઓગસ્ટ તથા સપ્ટેમ્બર મહિનામાં જે છે તે મિત્રો આ 3% મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા બાદ
વિવિધ રાજ્ય સરકારો પણ તેના કર્મનિષ્ઠ કર્મચારી અને પેન્શનર્સો માટે આ મોંઘવારી ભથ્થું જાહેર કરશે. આમ એ સ્પષ્ટ થઈ ગયું છે કે જુલાઈ મહિનાથી 3% મોંઘવારી ભથ્થું જ વધશે. મિત્રો, આશાઓ એવી સિવાય રહી ગઈ હતી કે 1 જાન્યુઆરી 2024ની જેમ 1 જુલાઈથી પણ 4% મોંઘવારી ભથ્થામાં વધારો જોવા મળશે, પરંતુ એવું શક્ય બન્યું ન હતું, કારણ કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસના ઇન્ડેક્સના આંકડામાં ફેબ્રુઆરી અને માર્ચમાં જે છે તે મિત્રો ઘટાડો જોવા મળ્યો હતો. મિત્રો, આશા રાખીશું કે કર્મચારીઓના ડીએમાં જલ્દીથી સરકાર જે છે તે મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારો કરી દે તેવી આશા છે. જય હિન્દ. અસ્તુ.